આગળ છે મહાગઠબંધન 42 જ્યારે અન્ય 6 બેઠકો ઉપર આગળ છે અને જેડીયુની સૌથી પહેલા વાત, કારણ કે સૌથી મોટો ફાયદો આ વખતે જેડીયુને મળ્યો છે. ગઈ વખતે 43 બેઠકો સુધી જે પાર્ટી મર્યાદિત રહી હતી, પરંતુ એ પક્ષ આ વખતે 78 બેઠકો સુધી પહોંચી ચૂકી છે. આ બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટી પણ ઉભી રહ્યું છે. તો હવે એ સ્ટ્રાઇક રેટ ગ્રાફિક્સના માધ્યમથી સમજે, કારણ કે પરિણામ તો આવી ગયું, પરંતુ કોને કેટલો ફાયદો મળ્યો છે એ પણ સૌથી પહેલા ગ્રાફિક્સના માધ્યમથી સમજે. સૌથી પહેલા કેટલી સીટો પર લડ્યા, એમાં 101 જેટલી સીટો પર ભાજપ લડ્યું અને 86 બેઠકો જીતી અને સ્ટ્રાઇક રેટ 85% રહ્યો છે. ફરી એક વખત ભારતીય જનતા પાર્ટી સૌથી મોટો પક્ષ બનીને ઉભરી આવી. જેડીયુ પણ 101 બેઠક પર લડી, 78 બેઠકો જીત્યા અને સ્ટ્રાઇક રેટ 77.23% છે. એનડીએ ગઠબંધનની આ વાત કે જ્યાં આ બે મોટા પક્ષો ભારતીય જનતા પાર્ટી અને જેડીયુની આ વાત છે. બીજી તરફ એલજેપીઆરપી એટલે કે જે પાર્ટી કે જે ગત વખતે એક પણ સીટ નહોતી જીતી શકી, 29 બેઠકો ઉપર એ લડી અને 21 બેઠકો તે જીત્યા છે. સ્ટ્રાઇક રેટ 72.41% અત્યારે છે. રામવિલાસની એ પાર્ટી કે જે જીત તરફ, અને આ વખતે એ સતત એ નિવેદનો પણ સામે આવ્યા હતા કે જ્યાં મહાગઠબંધનને આ વખતે હરાવી અને એનડીએ ગઠબંધન પ્રચંડ જીત તરફ છે. હમ પાર્ટીની પણ વાત કરીએ, જીતનરામ માંઝીની એ પાર્ટી 6 બેઠકો ઉપર લડ્યા અને 5 બેઠકો ઉપર જીત મેળવી છે. સ્ટ્રાઇક રેટ 83.33% આ વખતે છે અને આ વખતે એ પ્રચંડ જીત તરફના એ આંકડા પણ આપણને દર્શાવી રહ્યા છે કે બિહારની જનતાએ વિશ્વાસ મૂક્યો છે ફરી એક વખત એનડીએ પર અને બીજેપી સૌથી મોટા પક્ષ તરીકે આ વખતે ફરી એક વખત, કારણ કે ગત વખત પણ એ જ પરિસ્થિતિ હતી. ભારતીય જનતા પાર્ટી સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યા હતા. ત્યારબાદ આરજેડીના એ આંકડા સામે આવ્યા હતા કે જે આરજેડી પણ ખૂબ સારું એવું પ્રદર્શન કર્યું હતું, પરંતુ અત્યારના જે આંકડા એ ચોંકાવનારા આંકડા છે કે જ્યાં 32 બેઠકો ઉપર આરજેડીની જીત, પરંતુ એ ખૂબ મોટું નુકસાન જેડીયુ 78 બેઠક ઉપર સીધો ફાયદો, કારણ કે ગત વખતે 40 થી 44 બેઠકો ઉપર સુધી જેડીયુ સીમિત રહી ગઈ હતી. એ લોકોનો વિશ્વાસ નીતિશ કુમાર ઉપર પરથી થોડો ડગમગ્યો હતો એ દેખાયું હતું, પરંતુ આ વખતે બિહારની જનતાએ ફરી એક વખત એનડીએ પર વિશ્વાસ મૂક્યો છે. ફરી એક વખત આંકડા આપને જણાવી દઉં, એનડીએ 195, મહાગઠબંધન 42 અને અન્યને 6 બેઠકો મળી છે. પરંતુ સૌથી મોટી વાત અહીંયા એ કે જે પ્રશાંત કિશોર જે જનસુરાજ પાર્ટીને લઈને આવ્યા હતા, જેમણે ખૂબ રેલીઓ યોજી હતી, એમને કોઈ પ્રકારે ફાયદો નથી થઈ રહ્યો. તો બિહારના આ એ દ્રશ્યો છે કે જ્યાં ઉજવણીની શરૂઆત થઈ ગઈ છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પર અત્યારે એ લોકોનો જમાવડો જોવા મળ્યો. એ નેતાઓ પહોંચી રહ્યા છે, કાર્યકર્તાઓ પહોંચી રહ્યા છે અને એકબીજાને જીતની શુભકામનાઓ પણ પાઠવી રહ્યા છે. એ આશા અપેક્ષા સાથે લોકોને વાયદાઓ કરવામાં આવ્યા હતા. તે આ વખતે ભારતીય જનતા પાર્ટી હોય કે પછી એનડીએ હોય તેને ફળ્યો છે. એ કારણોની પણ ચર્ચા કરી છે કે કયા કારણોસર એનડીએ ગઠબંધન આ વખતે પ્રચંડ જીત તરફ છે અને મહાગઠબંધન શા માટે આ વખતે हार तरफ से. ढेर सारी बधाई बिहार की जनता को जिन्होंने अपने लिए विकास का पथ चुना. आदरणीय नरेंद्र मोदी जी के नेतृत्व में, नीतीश कुमार जी के नेतृत्व में बिहार जिस तरीके से प्रगति की राह पे चला था, वो आगे वो रास्ता और प्रशस्त होने वाला है. बिहार की जीत सच में विकास में विश्वास की जीत है और आप सबको ढेर सारी बधाई, दिल्ली को भी, बिहार को भी. ક્ષેત્રીય પક્ષો કરતા પણ વધારે સારું પ્રદર્શન બીજેપીનું છે.
જે પક્ષો કે જ્યાં ખૂબ પોતાની એક થાક જમાવીને બેઠા હતા એમના કરતા પણ બીજેપીનું સારું પ્રદર્શન. બિહાર વિધાનસભાની આ ચૂંટણીનું પરિણામ અને 2020ની તુલનામાં આ વખતે ભાજપનું શ્રેષ્ઠ પ્રદર્શન. જોકે સૌથી મોટી વાત એ છે કે 2020માં પણ ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યું હતું. 2020માં 160 બેઠક પર ચૂંટણી લડી હતી. આ વખતે 101 બેઠક પર ચૂંટણી લડી, પરંતુ 89 બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ જીત મેળવી છે. ફરી એક વખતે અપડેટ ક્ષેત્રીય પક્ષો કરતા પણ વધારે સારું પ્રદર્શન, પ્રાદેશિક પક્ષો કરતા પણ વધારે સારું પ્રદર્શન આ વખતે ભારતીય જનતા પાર્ટીનું છે. 2025ની ચૂંટણીમાં સૌથી મોટો પક્ષ બન્યો છે. ફરી એક વખત આંકડા પર નજર. 195 બેઠક પર એનડીએ અને જીતના દ્રશ્યો છે કે જ્યાં એ ઉજવણીનો માહોલ, એ ખુશીનો માહોલ છે, કારણ કે પ્રચંડ જીત તરફ એ આંકડા પણ સતત વધી રહ્યા છે. અને હવે બિહારમાં જે અપડેટ સામે આવી રહ્યું છે, સતત આક્ષેપો તો થઈ રહ્યા છે, પરંતુ બીજી તરફ જીતની ઉજવણીના એ દ્રશ્યો છે. તેજસ્વી યાદવ પોતે અત્યારે પાછળ ચાલી રહ્યા છે, મુખ્યમંત્રીનો એ ચહેરો, પરંતુ એ પોતે અત્યારે પાછળ ચાલી રહ્યા છે. પહેલેથી જ આ વખતે મહાગઠબંધને પોતાના મુખ્યમંત્રી પદના ચહેરાને જાહેર કરી દીધો હતો. સૌથી મોટી વાત એ છે કે આ વખતે એનડીએ કોઈ પણ વ્યક્તિનું નામ લઈને ચૂંટણી નહોતા લડ્યા. મુખ્યમંત્રીનો ચહેરો છે તેની જાહેરાત નહોતી કરવામાં આવી. જોવાનું એ પણ રહેશે કે આ વખતે એનડીએની સરકાર બની રહી છે અને બીજેપી સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી છે, ત્યારે મુખ્યમંત્રીનો એ ચહેરો પણ કોણ રહેશે? શું નીતિશ કુમાર જ ફરી એક વખત બિહારના મુખ્યમંત્રી બનશે, અથવા તો ભારતીય જનતા પાર્ટીનો એ ચહેરો મુખ્યમંત્રી બનશે? મહારાષ્ટ્રનું પુનરાવર્તન થઈ શકે.